ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલના પુત્ર કોંગ્રેસની સભામાં જોવા મળ્યા। જો કે ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલે આજે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સાથે મુલાકાત કરી હતી, તો બીજી તરફ નરેશ પટેલના પુત્ર મિતુલ ડોંગાની કોંગ્રેસની સભામાં જોવા મળ્યા, તેમજ લોકોને સમજી વિચારીને મત આપવા માટે તેમણે અપીલ પણ કરી। તો નરેશ પટેલ જેઓ આજે ભાજપના પ્રમુખ જીતુ વાઘાણી સાથે મુલાકાત કરી, ત્યારે તેમના પુત્ર એક કોંગ્રેસના ઉમેદવારની સભામાં જોવા મળ્યા અને લોકોને સમજી વિચારીને મત આપવા માટે અપીલ કરી। અમે વેપારી છીએ, તમારો દુઃખ સમજી શકું છું અને જાજુ હું કઈ બોલીશ ને તો અહીંયા થોડુંક ડિફિકલ્ટી વાળું થઈ જશે એટલે હું જાજુ નહીં બોલું, ખાલી એટલું જ કહું છું, તમારો નિર્ણય છે, તમારો મત છે, સમજી વિચારીને મત આપજો। અમે વેપારી છીએ, તમારો દુઃખ સમજી શકું છું અને જાજુ હું કઈ બોલીશ ને તો અહીંયા થોડુંક ડિફિકલ્ટી વાળું થઈ જશે એટલે હું જાજુ નહીં બોલું, ખાલી એટલું જ કહું છું, તમારો નિર્ણય છે, તમારો મત છે, સમજી વિચારીને મત આપજો। તો આજ અંગે સંવાદદાતા અનિરુદ્ધ નકુમ આપણી સાથે લાઈવ જોડાયા છે। અનિરુદ્ધ, જે રીતે નરેશ પટેલે આજે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સાથે મુલાકાત કરી હતી, તો બીજી તરફ તેમના પુત્ર આ રીતે કોંગ્રેસની સભામાં જોવા મળ્યા અને લોકોને સમજી વિચારીને મત આપવા માટે અપીલ કરે છે। શું પિતા પુત્ર વચ્ચે કોઈ મતભેદ છે? મતભેદ નથી, પણ એક સંદેશો છે। તમે સમજી શકો છો કે કોઈ પણ પિતાનો પુત્ર હોય એ જ્યારે કોઈ કોંગ્રેસની સભામાં આવી રીતે બોલી શકે, એ બહુ મોટો એક સંદેશો આપી રહ્યા છે। એટલા માટે કે આજે જે સવારથી નરેશ પટેલ ભાવનગરમાં જીતુ વાઘાણીને મળ્યા અને ત્યારબાદ સાંજે મિતુલ ડોંગા પૂર્વની બેઠક ઉપર જે કોંગ્રેસના ઉમેદવાર છે તેની સભામાં નરેશભાઈ પટેલનો પુત્ર શિવરાજ જ્યારે સભામાં જતો હોય, એટલે એ કેટલો મોટો મેસેજ કહેવાય સમાજને શું આપી શકે। આ એક રાજકીયની જે દર કલાકે બબે કલાકે આખી જે રણનીતિઓ બદલી રહી છે તેવી રીતે જ અત્યારે દર 2 કલાકે તમે જો 3 કલાક પહેલા ભાવનગરની અંદર જે આખું વાતાવરણ પલટાઈ ગયું હતું, ત્યારબાદ તમે અત્યારે જોવો કે સભાની અંદર નરેશ પટેલનો પુત્ર અને આવી રીતે જ્યારે જાહેરમાં કોંગ્રેસ કે મિતુલ ડોંગા છે, મિતુલ ડોંગાએ આપણને ફોન કરી કીધું કે કોઈ વસ્તુ નથી, ખાલી મારા એક ફેમિલી રિલેશન છે, તેના માટે તે અહીંયા પ્રચાર કરવા માટે આવ્યો છે અને આવતીકાલે કદાચ જે રોડ શો યોજાવાનો, રોડ શો મીન્સ કે જે પદયાત્રા ડોર ટુ ડોર યોજાવાની છે તેમાં પણ શિવરાજ પટેલ જોડાવાનો છે। એટલા માટે કે બહુ મોટો સંદેશ છે લેવા પટેલ સમાજ માટે કે નરેશ પટેલનો છોકરો જ્યારે આવી રીતે કોંગ્રેસની કોઈ પણ સભામાં જઈને આવી રીતે કે તમારો મત પવિત્ર છે, તમારે કઈ જગ્યાએ જવાનું તમારે નક્કી કરવાનું, એ કોઈ પક્ષને ટેકેદાર નથી કરતો કે આ પક્ષને મત આપો કે આ પક્ષને, પણ તમારો મત બહુ મહત્વનો છે, સમજી વિચારીને આપજો। અને એ પણ મિતુલ ડોંગા એટલે કે રાજકોટ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર છે, તેની સભામાં જો આ જાહેરાત કરે તો બહુ મોટી ઘટના કહેવાય અને બહુ મોટો નિર્દેશ કહેવાય અને બહુ મોટા સમાચાર કહેવાય કે આ રીતે જે સંદેશો આપે એ બહુ મોટી વાત કહેવાય। જી જયેશ। ઠીક છે નિરુદ્ધ, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તો નરેશ પટેલ જે ખોડલધામના ટ્રસ્ટી છે, તેમના પુત્ર આજે કોંગ્રેસની સભામાં જોવા મળ્યા, સાથે તેમણે લોકોને સમજી વિચારીને મત આપવા માટે અપીલ કરી। તો બીજી તરફ તેમના પિતા નરેશ પટેલ જેમણે આજે જીતુ વાઘાણી સાથે મુલાકાત કરી હતી।